જય ભીમ, જય સંવિધાન. થોડા દિવસ પહેલા અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં અન્ન ક્ષેત્રના સંચાલકો દ્વારા એક દલિત સમાજના યુવાન દીકરા મહેશને થાળીમાં હેઠું રાખવા બાબતે ઢોરમાર મારી હાથ ભાંગી નાખી તેનું મર્ડર કરી દેવામાં આવેલ. સારવાર દરમિયાન તે દીકરો મૃત્યુને ભેટો. સારવાર દરમિયાન અન્ન ક્ષેત્રના સંચાલકો અને તેના સાગરીતો આ દીકરાની આજુબાજુ આટાફેરા કરી એન પ્રકારે તેને ધમકાવી માનસિક ટોર્ચર કરી ફરિયાદ પાછી ખેંચી લે તેવું દબાણ ઊભું કરેલ હતું. તે બાબતની ફરિયાદ મહેશ રાઠોડે તેની સહીથી તૈયાર કરી હતી કે આ લોકો મને માનસિક ટોર્ચર કરે છે. ફરિયાદ આપતા પહેલા જ માનસિક ટોર્ચર ધમકી દબાણના કારણે તેને અચાનક શારીરિક તકલીફોના લીધે મહેશ મૃત્યુ પામ્યો. ત્યારબાદ સમાજના લોકો અને આગેવાનો પોલીસ પાસે રજૂઆત કરે છે કે આ બાબતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે, અન્યથા અમે ડેડ બોડી નહીં સ્વીકારી અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવે. પોલીસ માનવતા દાખવી આપણી માંગણી સ્વીકારી કોર્ટમાં રિપોર્ટ કરે છે કે મર્ડરની કલમનો ઉમેરો કરો, કોર્ટને એવું કહે છે. ત્યારબાદ કોર્ટમાં દલીલોના અંતે આપણે આપણી શુદ્ધ બુદ્ધિ સમજીએ છીએ કે જ્યાં સુધી આ જે ફોરેન્સિક રિપોર્ટ થયો છે એનું કોઝ ઓફ ડેથ નક્કી ન થાય ત્યાં સુધી કલમનો ઉમેરો થવાનો નથી. ત્યારબાદ કોર્ટની અંદર તારીખો પડે છે, ત્યાર પછી ફરી એકવાર તારીખ પડે છે, પણ આપને ન્યાય મળતો નથી. આ તારીખોનો અંતે પોલીસ આપણને ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો ફાઇનલ રિપોર્ટ આપે છે. તેના પરથી આપણને જાણવા મળે છે કે રિપોર્ટમાં શું આવ્યું છે. હવે થોડી ગંભીરતાથી વાત કરું. આજે હું માત્ર એક યુવાનના મૃત્યુની વાત નથી કરતો. આજે હું વાત કરું છું એવા પ્રશ્નોની જે કોઈ પણ સામાન્ય માણસના મનમાં ઊભા થાય. જ્યારે એક 24 વર્ષનો યુવાન પહેલા ગંભીર મારપીટનો ભોગ બને, તેનો હાથ ભાંગી નાખવામાં આવે, તેને સારવાર દરમિયાન પણ માનસિક ત્રાસની ફરિયાદ કરતો રહે અને ફરિયાદ કરવાની ફરજ પડે અને ત્યારબાદ તેનું મૃત્યુ થાય. સૌથી ગંભીર બાબત શું છે એ મિત્રો તમને ખ્યાલ જ નથી. મૃત્યુ બાદ ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોક્સિકોલોજી દ્વારા આપવામાં આવેલા અંતિમ અભિપ્રાયમાં એટલે કે ફાઇનલ મેડિકલ ઓપિનિયનમાં માત્ર એટલું જ લખવામાં આવે છે કે હૃદયની તકલીફ અને તેની જટિલતાઓ, કાર્ડિયક પેથોલોજી એન્ડ ઇટ્સ કોમ્પ્લિકેશન, આ કોઝ ઓફ ડેથ એટલે કે મૃત્યુનું કારણ. આજે હું લાગણીથી નહીં પણ કાયદાકીય રીતે વાત કરવા માંગુ છું. ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોક્સિકોલોજીને હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે કઈ હૃદયની તકલીફ હતી ભાઈ? શું હૃદય ઉપર અચાનક હુમલો આવ્યો હતો? આ હું તમને પ્રશ્ન પૂછું છું. કઈ એવી ગંભીર શારીરિક આઘાતના કારણે હૃદય ઉપર અસર થઈ હતી? સતત ડર અને માનસિક ત્રાસના કારણે હૃદય બંધ પડ્યું? ગંભીર મારપીટ અને શારીરિક આઘાતના કારણે હૃદયની જે ક્રિયા છે એ બંધ થઈ ગઈ? આમાંથી એક પણ બાબત ફોરેન્સિક રિપોર્ટમાં સ્પષ્ટ દર્શાવ્યું નથી. ફોરેન્સિક વિજ્ઞાનનો મુખ્ય હેતુ સત્ય બહાર લાવવાનો હોય છે, પરંતુ જ્યારે રિપોર્ટમાં ગંભીર પ્રશ્નોના જવાબ ન જ હોય ને ત્યારે સ્વાભાવિક રીતે શંકા ઊભી થાય છે કે મહેશને પહેલેથી મારવામાં આવ્યો હતો, તેનો હાથ તૂટેલો હતો, તે બાબતે અત્યાચાર અને એટ્રોસિટી મુજબની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. છતાં પણ અંતિમ ફોરેન્સિક અભિપ્રાયમાં તૂટેલા હાથનું બિલકુલ વિશ્લેષણ નહીં, કોઈ પણ જાતનું જે હાથ તૂટી ગયો છે એનું કાંઈ દર્શાવવામાં આવેલ નથી. ઈજાઓ અને મૃત્યુ વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવ્યો નથી. ગંભીર શારીરિક આઘાતની અસરનો ઉલ્લેખ બિલકુલ નથી. મારપીટની અસર વિશે ચર્ચા બિલકુલ નથી. ગંભીર ઘાના પ્રભાવ વિશે સ્પષ્ટતા બિલકુલ કરવામાં આવેલ નથી. માનસિક તણાવના કારણે હૃદય ઉપર પડેલી અસર વિશે કોઈ વિશ્લેષણ નથી. આવું કેમ? આ શું સામાન્ય ભૂલ છે? ના, આ બિલકુલ સામાન્ય ભૂલ નથી. આ એક એવી ગંભીર ક્ષતિઓ છે જે તપાસની પારદર્શિતા ઉપર પ્રશ્ન ઊભા કરે છે. જો કોઈ વ્યક્તિનો હાથ તોડી નાખવામાં આવ્યો હોય, શરીર ઉપર ઈજાઓ,
અને પછી તેનું મૃત્યુ થાય તો ફોરેન્સિક રિપોર્ટમાં શરીરની બહારની ઈજાઓ અને અંદરની ઈજાઓ, તૂટેલા હાડકાની અસર, શરીરની અંદર લોહી વહેતું હતું કે નહીં, ગંભીર ઘાના કારણે અંદરથી અસર થઈ હતી કે નહીં, અને શરીર ઉપર પડેલા ઘા અને મૃત્યુ વચ્ચેનો સંબંધ, આ બધી બાબતોનું વિગતવાર વિશ્લેષણ હોવું ફરજિયાત બને છે. પણ મિત્રો, આ બાબતે કોઈ પણ જાતની સ્પષ્ટતા દેખાતી નથી. અને અહીં જ સૌથી મોટો પ્રશ્ન ઊભો એવો થાય છે કે શું આ માત્ર બેદરકારી છે કે પછી જાણી જોઈને ગંભીર બાબતોને સામાન્ય શબ્દોમાં દબાવવાનો એક નાકામ પ્રયાસ કરવામાં આવ્યો છે. ઝેરી પદાર્થ, મિત્રો, ઝેરી પદાર્થ તપાસ રિપોર્ટમાં સ્પષ્ટ લખાયું છે કે ઝેરી પદાર્થ નથી મળ્યો, એટલે મૃત્યુ ઝેરના કારણે નથી થયું. તો પછી વધુ ગંભીરતાથી તપાસ ફરજિયાત થવી હતી કે શું મારપીટના કારણે શરીર ઉપર જીવલેણ અસર થઈ, સતત માનસિક ત્રાસના કારણે હૃદય ઉપર ગંભીર દબાણ આવ્યું, શારીરિક અને માનસિક આઘાત મૃત્યુ માટે જવાબદાર બની શકે ખરી? શારીરિક અને માનસિક આઘાત મૃત્યુ માટે હું છાતી ઠોકીને કહું છું કે એનો જવાબદાર બની શકે. પણ આ દિશામાં ફોરેન્સિક અભિપ્રાયમાં ગંભીર ખાલીપો દેખાય હોય એવું આપને લાગે છે. કાયદાકીય રીતે જ્યારે કોઈ વ્યક્તિ ઉપર હુમલો થયાનો આક્ષેપ હોય, હાડકું તૂટેલું હોય અને ત્યારબાદ મૃત્યુ થાય, ત્યારે તબીબી કાયદા મુજબ ઈજાઓ અને મૃત્યુ વચ્ચેનો સીધો સંબંધ શોધવો અત્યંત જરૂરી બને છે. પરંતુ અહીં તે સંબંધ વિશે સ્પષ્ટ ચર્ચા જ કરવામાં નથી આવી. શરીરના ઘા તો ડોક્ટર જોઈ શકે, પણ મન ઉપર પડેલા ઘા ઘણીવાર રિપોર્ટમાં નથી આવતા. સતત અપમાન, ડર, દબાણ, માનસિક ત્રાસ માણસને અંદરથી ધીમે ધીમે તોડી ખાય છે, અને ઘણીવાર એ જ તણાવ હૃદય ઉપર જીવલેણ અસર કરે છે, જે મારું માનવું છે. હું કોઈને દોષિત આ બાબતે ઠેરવતો નથી, પરંતુ હું એટલું જરૂર કહું છું કે જ્યારે ગંભીર હુમલાના આક્ષેપ હોય, હાડકું તોડી નાખવામાં આવેલા, હાથ ભાંગી નાખવામાં આવેલો હોય, માનસિક ત્રાસની ફરિયાદ થઈ હોય અને પછી મૃત્યુ થાય ત્યારે માત્ર સામાન્ય શબ્દોમાં આપેલો ફોરેન્સિક અભિપ્રાય પૂરતો માનવો મુશ્કેલ બને છે, અને ન્યાય દૂર સુધી મળે તેવી આશા રાખવી બેકાર લાગે છે. ન્યાય એટલે માત્ર કાગળ ઉપરનો અભિપ્રાય નથી ભાઈ. ન્યાય એટલે સત્ય સુધી પહોંચવાનો નિષ્પક્ષ પ્રક્રિયા છે. અને જ્યારે ફોરેન્સિક રિપોર્ટમાં મહત્વની ગંભીર બાબતો ગાયબ હોય ને, ત્યારે ઘણી શંકાઓ ઊભી થાય છે. ગંભીર ઈજાઓની અસરની ચર્ચા ન હોય અને મૃત્યુનું કારણ સામાન્ય શબ્દોમાં સમેટાઈ જાય, એટલે કે કાર્ડિયક પેથોલોજી એન્ડ ઇટ્સ કોમ્પ્લિકેશન, એટલે કે હૃદયની તકલીફ અને તેની જટિલતાઓ, ત્યારે સમાજને સવાલ પૂછવાનો સંપૂર્ણ અધિકાર છે કે એક હુષ્ટપુષ્ટ યુવાન આવી રીતે કેમ ભાઈ વયો ગયો, કેમ મૃત્યુને ભેટો. હું સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ થઈ, આ બાબતે સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ થઈ, હું તમામ તબીબી પુરાવાનું યોગ્ય વિશ્લેષણ થયું, હું મહેશની પીડાને ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન થયો કે પછી સત્ય ક્યાંક ને ક્યાંક દબાઈ ગયું. ન્યાયપાલિકા ઉપર આપને વિશ્વાસ છે, ન્યાય મળીને જ રહેવાનો છે, પણ ક્યારે આવી બધી ક્ષતિઓ છે, કેમ ન્યાય મળશે ભાઈ? જો તમને લાગે કે દરેક સામાન્ય માણસને સાચો ન્યાય મળવો જ જોઈએ, દરેક ફોરેન્સિક રિપોર્ટ પારદર્શક હોવા જ જોઈએ, અને કોઈ પણ પીડિતાનો અવાજ દબાઈ જવો ન જોઈએ, તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો એ હું કરબદ્ધ વિનંતી કરું છું. કારણ કે ક્યારેક એક અવાજ ઘણા દબાયેલા સવાલોને જીવંત કરી દેશે. આ હું મારું જે દુઃખ છે એ વ્યક્ત કરું છું, કારણ કે આ જે ફોરેન્સિક જે રિપોર્ટ આવ્યો છે, કોઝ ઓફ ડેથ નક્કી કરવામાં આવેલ છે, એની અંદર ક્યાંક ને ક્યાંક ઘણી ક્ષતિઓ છે. એટલે મારો આ અવાજ છે એ તમે લોકો સુધી પહોંચાડો એવી હું વિનંતી કરું છું. મારે જ્યાં મારો અવાજ પહોંચાડવાનો છે, વકીલ મિત્રો હોય, પોલીસ મિત્રો હોય, અથવા કોઈ માનવતાના ધર્મને માનનારા લોકો હોય, એવા લોકો સુધી મારો અવાજ પહોંચે એવી હું દરેક વ્યક્તિ પાસે આશા રાખું છું. અને આ વિડીયોને બને એટલો શેર કરો. જય ભીમ, જય સંવિધાન, જય ભારત.